અ, ફેબ્રુઆરી અને માર્ચની અંદર લેવાયેલી 2026ની એસએસસી બોર્ડનું પરિણામ આવ્યું છે. આ પરિણામમાં ગુજરાત ખરી રીતે ખૂબ અવ્વલ નંબર પર ચાલી રહ્યું છે, કારણ કે આજનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે. હું મારી શાળાની વાત કરું તો મારી સ્કૂલની અંદર ટોટલ 129 વિદ્યાર્થી A1 ગ્રેડ લાવ્યો છે અને A2 ગ્રેડ 163 વિદ્યાર્થી લાવ્યા છે. આજના પરિણામની અંદર એક વિશેષ એ છે કે અમારા વિદ્યાર્થીઓમાંથી 9 વિદ્યાર્થી ગણિતમાં 100 માં 100 લાવ્યા છે, 32 વિદ્યાર્થી વિજ્ઞાનમાં 100 માં 100 લાવ્યા છે, 13 વિદ્યાર્થી સમાજ વિદ્યામાં 100 માં 100 લાવ્યા છે અને 15 વિદ્યાર્થી સંસ્કૃતમાં 100 માં 100 લાવ્યા છે. અને અમે આ વર્ષે પહેલી વખત આઈટી નામનો એક સબ્જેક્ટ અંદર બોર્ડની અંદર ઉમેર્યો છે, એમાં એક વિદ્યાર્થી 100 માં 100 લાવ્યા છે. અમારા આઈટીની અંદર ટોટલ 26 વિદ્યાર્થી હતા, એમાંથી 15 વિદ્યાર્થીએ આઈટીમાં પહેલી વખત A1 ગ્રેડ લાવ્યા છે. એટલા બધા જ એના માટે કામ કરતા શિક્ષકોને, અમારા આચાર્યને હૃદયથી અભિનંદન આપું છું. એ લોકોની ખૂબ મહેનત, આયોજન, વિદ્યાર્થીઓની પાસે સતત પેપરની પ્રેક્ટિસ એટલા પરિણામ લાવી શક્યા છે. એવું કહેવાય કે આટલી ઓછી સંખ્યાની અંદર આટલા વિદ્યાર્થી A1 ગ્રેડ લાવે તો એની પાછળનું મૂળ કારણ શિક્ષકોનો બરાબરની મહેનત, અમારા આચાર્યોની ખૂબ સરસનું ગાઈડલાઈન અને વિદ્યાર્થીઓની મહેનત, એના મા બાપના સપોર્ટને કારણે આ રિઝલ્ટ લાવી શક્યા છે. એના માટે મારું નામ બામરોલિયા જેની અનિલભાઈ છે. હું મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં પહેલા ધોરણથી ભણું છું અને આજે મારે આ સ્કૂલમાં 10 વર્ષ પૂરા થયા છે અને હું 11-12 પણ આ સ્કૂલમાં ભણવાની છું, કારણ કે આ સ્કૂલનો સપોર્ટ જ મારા માટે નેક્સ્ટ લેવલ છે. હું આ સ્ટેજ ઉપર અહીંયા પહોંચી છું એના માટે હું આ સ્કૂલને બધો જે ક્રેડિટ છે ત્યાં સ્કૂલને આપું છું. અને મારા ધોરણ 10માં 600માંથી 588 માર્ક્સ છે ઓલ ઓવર અને પર્સન્ટાઇલ છે 99.98 અને પર્સન્ટેજ છે ફ્લેટ 98 અને મારા 3 સબ્જેક્ટ્સમાં 100માંથી 100 છે, મેથ્સ, એસએસ અને સંસ્કૃતમાં, અને સાયન્સમાં 99 છે અને ગુજરાતીમાં 93 અને ઇંગ્લિશમાં 96 છે. અને હું એના માટે બધો જ જે ક્રેડિટ છે ત્યાં સ્કૂલની જે બધા સ્ટાફ છે 10th સ્ટાન્ડર્ડના તેને આપવા માંગુ છું. અને પ્રિન્સિપલ અને ટ્રસ્ટી છે તે પણ ખૂબ જ સપોર્ટિવ છે અમારી શાળાના. અમને ઓફિસમાં બોલાવીને બધું પૂછે કે સ્ટાફ કેવો છે અને ક્યાંય પણ અમને પ્રોબ્લેમ આવતી હોય તો બધું અમને સોલ્વ કરી દે. મતલબ ક્યારેય પણ હું આ સ્કૂલમાં ક્યાંય અટવાણી નથી. ક્યારેય પણ મને 1% પ્રોબ્લેમ લાગે ને તો હું ગમે એ સ્ટાફને વાત કરું ને તો મારે તરત જ એનું સોલ્યુશન આવે છે. અને જે છે તે બહુ જ સપોર્ટિવ સ્ટાફ છે અહીંયા આખે મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં. તેથી જ હું 11th સાયન્સ પણ અને 12th સાયન્સ પણ આ જ સ્કૂલમાં કરવાની છું. અને થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ અને થેન્ક્સ સ્પેશિયલી ગોડ એન્ડ માય પેરેન્ટ્સ કે હું અહીંયા સ્ટેજ ઉપર પહોંચી છું. મારા પેરેન્ટ્સ, ભગવાન અને આ બધા જે ટીચર્સો છે એના વગર ન પહોંચી શકું, તો થેન્ક યુ. મારું નામ ભાતિયા કિરીટભાઈ છે. હું મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. મારે 99.97 PR છે, 97.83% આવ્યા છે. થેન્ક યુ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીચર્સ એન્ડ માય પેરેન્ટ્સ કે હું આ જગ્યાએ પહોંચી શકી છું. મારા ટીચર્સનો સપોર્ટ ન હોત તો હું ક્યારેય આ ન કરી શકત. વર્ષ કઈ રીતની મહેનત હતી? ગમે ત્યારે ન આવડે તો ટીચર્સને ગમે ત્યારે રાતે ફોન કર્યો તો રાતે પણ આન્સર આપે, એમ નહીં કે અત્યારે મારે કામ છે નહીં આપું આન્સર. બહુ સપોર્ટ કર્યો છે. જો તેમનો સપોર્ટ ન હોત તો અહીંયા તો ક્યારેય ન પહોંચી શકત. આગળ શું કરવા માંગો છો તમે? આગળ સાયન્સમાં એન્જિનિયરિંગમાં A ગ્રુપ લીધું છે મેં અને એન્જિનિયરિંગ સાથે આગળ વધવા માંગુ છું.